Okay, so in this session we will start with why single phase induction motor is not self-starting. Okay, આપણું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શું કામ સેલ્ફ સ્ટાર્ટ નથી? આપણે લાસ્ટ પ્રીવિયસ લેક્ચરમાં સેશનમાં જોયું હતું કે 3 ફેઝ મોટર કેવી છે, સેલ્ફ સ્ટાર્ટેડ, એટલે એને સપ્લાય જ્યારે આપી દે તો એ ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જાય છે. પણ જ્યારે આપણી સિંગલ ફેઝ મોટર હોય ઇન્ડક્શન મોટર એ કેવી છે, સેલ્ફ સ્ટાર્ટેડ નથી. તેના રીઝન જોઈ કે we know that the AC supply is a sinusoidal wave. આપણો AC supply કેવો હોય છે, sinusoidal wave, and it produces a pulsating magnetic field in uniformly distributed stator winding. કે આપણે જે સ્ટેટર વાઇન્ડિંગ ને શું આપી છે, AC સપ્લાય આપી છે, અને એ કેવું હોય છે, સાઇનોસોઇડલ ફોર્મની અંદર હોય છે. આ સાઇનોસોઇડલ ફોર્મને લીધે એની અંદર સ્ટેટર વાઇન્ડિંગની અંદર જે ફિલ્ડ ક્રિએટ થાય છે એ પણ કેવું છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગની અંદર એક મેગ્નેટિક ફિલ્ડ આપણે ક્રિએટ કરી છે, અને એ મેગ્નેટિક ફિલ્ડ કેવું હોય છે, પલ્સેટિંગ. કે આપણે જોઈએ જ છીએ કે પોઝિટિવ આવે છે, નેગેટિવ આવે છે, અગેન પોઝિટિવ આવે છે અને નેગેટિવ. તો આને લીધે જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું હોય એ પણ કેવું હોય છે, પલ્સેટિંગ ટાઈપનું હોય છે. Since we can assume that the pulsating magnetic field has two oppositely rotating magnetic field, there will be no resultant torque produced at the starting. આ શું કહેવા માંગે છે કે આપણે સ્ટેટર વાઇન્ડિંગને શું આપી છે, સિંગલ ફેઝમાં AC સપ્લાય આપી છે, અને એને લીધે જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું એ કેવું હશે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હશે, અને એ પણ શું હશે, કોઈ પણ એક જ ડિરેક્શનની અંદર હશે, એટલે કે એને લીધે કોઈ પણ રિઝલ્ટન્ટ ટોર્ક પ્રોડ્યુસ થતું નથી, એટલે કે એને લીધે રોટર ઉપર કઈ ફોર્સ લાગતો નથી. ક્યારે? સ્ટાર્ટિંગમાં. એટલા માટે આપણી મોટર હોય એ રન થતી નથી. સ્ટાર્ટિંગમાં એના ઉપર કોઈ ફોર્સ નથી લાગતો, એટલા માટે આપણી મોટર રન થતી નથી. આફ્ટર ગિવિંગ ધ સપ્લાય, if the rotor is made to rotate in either direction by an external force, then the motor will start to run. આ શું કહેવા માંગે છે કે જો આપણે ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટિંગમાં સિંગલ ફેઝ સપ્લાય ખાલી આપ્યો તો એ ઓટોમેટિકલી તો રન નથી થતી, પણ આપણે રન કરાવવા શું કરી છે, એના રોટરને આપણે કંઈક ધક્કો મારી, ફોર્સ લગાડી, તો એ ફરવા માંડે છે. બરાબર? આવું એક્સપેરિમેન્ટ તમારે કરવું હોય તો તમારા ફેન હોય એનું કેપેસિટર કાઢી નાખજો, અને પછી અને વાયર કનેક્ટ કરીને સપ્લાય તમારું ઓન કરી દો, તો પંખો ચાલુ થશે નહીં. હવે શું કરજો, પંખાને તમે ધક્કો મારજો, જે ડિરેક્શનમાં ફરતું હોય એ ડિરેક્શનમાં. એકવાર ધક્કો મારશો તો એ વગર કેપેસિટર એ ફરવા માંડશે. રેડી? આવું કરવા માટે આપણે શું કરવું પડ્યું, એને એકવાર સ્ટાર્ટિંગમાં ફોર્સ એને અપ્લાય કરવો પડ્યો. બરાબર? આપણે પંખામાં એ કરતા નથી. શું કામ? કેમ કે આપણે એની કે મેથડ યુઝ કરી, જેનું નામ છે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન. કે હમણાં નેક્સ્ટ સ્લાઇડ્સમાં આપણે સ્ટડી કરશું કે આપણે ફેનમાં શું લગાડી હતી, કેપેસિટર લગાડી હતી. શું કામ લગાડી હતી હમણાં આવશે, સ્પ્લિટ ફેઝ કરવા માટે. કે તો એક કઈ રીતે સોલ્વ થાય કે આપણે એના રોટરને ધક્કો મારી, ફોર્સ લગાડી, તો એને લીધે આપણું રોટર ફરવા માંડે. We can solve this problem by making the stator winding in two winding. આપણે પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરી શકીએ કે જે સ્ટેટરનું વાઇન્ડિંગ હોય એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી, કે વન ઇઝ મેઇન વાઇન્ડિંગ, કે એક વાઇન્ડિંગ કેવું હશે, આપણું મેઇન વાઇન્ડિંગ હશે, અને બીજું એના પેરેલલમાં એક વાઇન્ડિંગ લગાડી, એને કહેવાય ઓક્ઝિલરી વાઇન્ડિંગ. જે આપણે શું કર્યું, સ્ટેટરમાં એક વાઇન્ડિંગની જગ્યાએ એને બે વાઇન્ડિંગમાં ડિવાઈડ કરી નાખ્યા, અને બે વાઇન્ડિંગ આપણે કેવા રાખ્યા, એકબીજાથી 90 ડિગ્રી ઉપર આપણે રાખશું. બરોબર? એકને કહેશું આપણે મેઇન વાઇન્ડિંગ, કે બીજાને કહેશું આપણે ઓક્ઝિલરી વાઇન્ડિંગ, અને એ બે વચ્ચેનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય, એનું રિઝલ્ટન્ટ કેવું મળશે આપણને, 90 ડિગ્રી ઉપર મળશે. ઓકે, તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટિંગ કરવાની વેરિયસ મેથડ્સ અહીંયા આપેલી છે. સ્ટાર્ટિંગ મેથડ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. ઓકે, સો there are basically two methods to make the single phase induction motor self starting. Okay, બે મેથડ છે. એમાં પહેલી મેથડનું નામ છે શેડેડ પોલ, અને સેકન્ડ મેથડનું નામ છે સ્પ્લિટ ફેઝિંગ. તો આપણે વન બાય વન બે મેથડ જોઈએ. પહેલું છે આપણું શેડેડ પોલ મોટર. ઓકે, આના નામ ઉપરથી આપણે એનું ડિસ્ક્રિપ્શન જોશું કે શેડેડ પોલ. કે તમે આ જે યલો કલરનું દેખાય છે એ શું છે, આપણું પોલ છે, અને વચ્ચે આપણું આ રોટર છે.
એ પોલની આજુબાજુ આપણે વાઇન્ડિંગ વીટેલું છે, જ્યાં આપણે એને સપ્લાય આપશું. કે તમે જ્યારે ઓબ્ઝર્વ કરશો તો અહીંયા એક પોર્શન જોશો, આ પોલ જે આખો હોવો જોઈએ એની જગ્યાએ વચ્ચે ગેપ આપેલો છે, ખાંચો આપેલો છે, અને એના ઉપર એક કોઇલ વીટેલી છે, એને કહેવાય છે શેડિંગ કોઇલ. બરાબર, આપણું જે આ મેઇન વાઇન્ડિંગ કયું છે, અહીંયાથી ટર્ન્સ દેખાય છે એ શું છે, આપણું મેઇન વાઇન્ડિંગ. પણ અહીંયા જે એક વચ્ચે ખાંચો દેખાય છે કે ત્યાં આપણે શું વીટું છે, આપણે કોઇલ વીટેલી છે. જે બીજો નાનો ખાંચો પડે છે એમાં શું વીટું છે, આપણે શેડિંગ કોઇલ, બીજી કોઇલ વીટેલી કે જેનું કનેક્શન આપણે દેતા નથી. અને આ શું ક્યાં હોય, સ્ટેટરમાં. રોટરમાં આપણે કાંઈ એમાં ચેન્જીસ કરતા નથી. તો આપણે જે આ કન્સ્ટ્રક્શનમાં ચેન્જ કર્યું હોય, વચ્ચે ગેપ નાખ્યો અને અહીંયા શેડિંગ પોલ આપણે એડ કર્યું અને એના ઉપર કોઇલ વીટી, તો આ જે કન્સ્ટ્રક્શન બન્યું એને શું કહેવાય, શેડેડ પોલ ટાઈપ ઓફ મોટર. અને એને લીધે ઇન્ડક્શન મોટર હોય એ આપણી કેવી થઈ જાય, સેલ્ફ સ્ટાર્ટિંગ. હમણાં આપણે નેક્સ્ટ જોશું કે કઈ રીતે એ વર્ક કરે. તો બેઝિક એનું કન્સ્ટ્રક્શન કેવું હોય કે આપણે એનું પોલ હોય એમાં શું હોય છે, શેડિંગ કોઇલ નાખી દીધી અને એનું નામ પડ્યું શેડેડ પોલ મોટર. ઓકે, સેકન્ડ મેથડ છે એનું નામ છે સ્પ્લિટ ફેઝિંગ. એટલે કે આપણે જે એનો ફેઝ હોય એને શું કરી નાખી, સ્પ્લિટ, બે ભાગમાં ડિવાઈડ કરી દે. Apart from the main winding, another winding is used which is called as auxiliary winding. આપણે કીધું હમણાં કે સ્ટેટરમાં જે વાઇન્ડિંગ યુઝ કરી છે એને આપણે કીધું મેઇન વાઇન્ડિંગ, એની જગ્યાએ આપણે બીજું વાઇન્ડિંગ એના પેરેલલમાં લગાડશું, એનું નામ શું હશે, ઓક્ઝિલરી વાઇન્ડિંગ. બોથ વાઇન્ડિંગ આર કનેક્ટેડ ઇન parallel and placed at 90 degree in space to each other. કે આ બે વાઇન્ડિંગ કેવા હશે, પેરેલલમાં કનેક્ટ હશે. કે પેરેલલ એટલે કે આ એક કનેક્શન હોય આપણું વાઇન્ડિંગનું, એના પેરેલલમાં આપણું બીજું વાઇન્ડિંગ આવ્યું. બરાબર, અહીંયા આપણો વોલ્ટેજ આપણે સપ્લાય આપતા હશું. આ બે કેમાંથી, આપણા પેરેલલમાં. અને બે વચ્ચેનું ડિસ્ટન્સ કેવું હશે, કેટલા એંગલ હશે, 90 ડિગ્રી ઉપર એ રાખેલા હશે એકબીજાથી. બરાબર, આવું શું કામ કરીએ કે એને લીધે જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય એ પણ કેવું હશે, એકબીજાથી 90 ડિગ્રી ઉપર હશે. અને એને લીધે એના ઉપર રિઝલ્ટન્ટ ફોર્સ લાગશે, આપણી મોટર ફરવા માંડશે. The resistor or capacitor is connected in series with the starting winding to create the phase difference between two fluxes produced by the two windings. એમાં શું કરી છે આપણે કે બે વાઇન્ડિંગ હોય, મેઇન વાઇન્ડિંગ હોય અને એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હોય. તમે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં આપણે જે ઓક્ઝિલરી વાઇન્ડિંગ કીધું એમાં આપણે શું લગાડી છે, રજિસ્ટર લગાડી છે અથવા તો કેપેસિટર લગાડી છે. કે અહીંયા મેઇનલી કેપેસિટર યુઝ શું કામ કરી, જે આપણે ફેનમાં પણ લગાડેલું હોય કે એને લીધે જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થતું હોય એ કેટલું ફિલ્ડ ક્રિએટ થશે, 90 ડિગ્રી લીડિંગ ઉપર ક્રિએટ થશે. એટલે કે મેઇન વાઇન્ડિંગ અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ બે વચ્ચે જે ફ્લક્સ ક્રિએટ થયું એ કેવું હશે, એકબીજાથી 90 ડિગ્રી ઉપર હશે. ગ્રાફ દોરી, એક આ ડિગ્રી ઉપર હશે ને એક આ ડિગ્રી ઉપર હશે. ફોર એક્ઝામ્પલ આ મેઇનને લીધે થયું અને ઓક્સિલરીને લીધે થયું, તો એ બેયનું રિઝલ્ટન્ટ ક્યાં લાગશે, આ ડિરેક્શન. તો આપણને એક રિઝલ્ટન્ટ ફોર્સ મળશે ક્રોસ ડિરેક્શનમાં કે જેને લીધે આપણી મોટર ચાલતી હશે. ઓકે, સો નેક્સ્ટ આપણે ટાઈપ જોઈએ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના. કે એના બેઝિકલી કયા કયા ટાઈપ્સ પડે છે, તેમાં ફર્સ્ટ વન આવે છે સેડેલ પોલ ટાઈપ ઇન્ડક્શન મોટર, કે જે આપણે ઓલરેડી જોયું હમણાં કે એમાં આપણે સ્ટેટરના પોલને શું કરી નાખી, શેડિંગ કરી નાખી, એમાં શેડિંગ કોઇલ લગાડી. પછી આવે છે રજિસ્ટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. કે સ્ટાર્ટિંગમાં આપણે શું લગાડીએ એની સાથે રજિસ્ટર અને આપણે ઇન્ડક્ટન્સ એટલે કે એને આપણે કોઇલ લગાડેલું હોય, કે જે ક્યાં લગાડી છે ઓલવેઝ સ્ટાર્ટિંગમાં. સ્ટાર્ટિંગ શું લાગે કનેક્શન, એમાં શું આવી જાય, સિરીઝમાં રજિસ્ટર આવી જાય વાઇન્ડિંગના. થર્ડ ટાઈપ પડે છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર, કે જ્યારે આપણી ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ થાય ત્યારે શું કનેક્ટ થઈ જાય એની સાથે, કેપેસિટર. પણ જેવું મોટર એની રેટેડ સ્પીડે ફરવા માંડે, નોર્મલ સ્પીડે, ત્યારે એમાંથી કેપેસિટર નીકળી જાય. ઓકે, અને લાસ્ટ વન એનો ટાઈપ પડે છે કેપેસિટર સ્ટાર્ટ એન્ડ કેપેસિટર રન ઇન્ડક્શન મોટર. એટલે કે જ્યારે ઇનિશિયલી કેપેસિટર આપણે ઇન્ડક્શન મોટર ચાલુ કરી ત્યારે કનેક્ટેડ હોય કેપેસિટર, અને જ્યારે રન થતી હોય નોર્મલ સ્પીડે ત્યારે પણ કેપેસિટર કનેક્ટેડ હશે. એટલે કે આપણું ફેનનું એક્ઝામ્પલ લઈ અથવા આપણે ઘરમાં મોટર હોય એનું એક્ઝામ્પલ લઈએ તો એમાં આ ચોથા ટાઈપની મોટર હોય.
કે એમાં કેપેસિટર ચાલુ વખતે કનેક્ટેડ હશે અને રન થતી હશે ત્યારે પણ કનેક્ટેડ હશે. તો આ બેઝિકલી આ 4 ટાઈપ્સ પડે છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના. ઓકે, સો નેક્સ્ટ આવે છે આપણે ફર્સ્ટ વન જોઈએ સેડલ પોલ ટાઈપ ઇન્ડક્શન મોટર. ઓકે, જો આપણે જોયું તો કે અહીંયા જે સ્ટેટરમાં પોલ બનાવી છે એમાં આપણે શું કર્યું, અહીંયા શેડેડ કોઇલ લગાડી દીધી, બ્લુ કલરની દેખાય છે. એને લીધે શું થશે કે જ્યારે આપણું સપ્લાય અહીંયા આપશું 0 થી અને આપણું અહીંયા વોલ્ટેજ વધતા હશે ત્યારે અહીંથી ફ્લક્સ લાઇન જે પિંક લાઇનની દેખાય છે તમને, એ ફ્લક્સ લાઇન અહીંથી પાસ થશે. પણ ક્યાંથી પાસ થવાની ટ્રાય કરશે કે જ્યાં આપણે શેડિંગ નથી કરેલું ત્યાંથી, એટલે બધું ક્યાંથી પાસ થશે, અહીંથી. પછી જેવું અહીંયા મેક્સિમમ પહોંચીને અગેન ઘટવાની ટ્રાય કરશે ત્યારે પાછું ક્યાંથી ચાલુ થશે, હવે બધોય ફ્લક્સ આમાંથી જગ્યાએ હવે આપણી શેડિંગ કોઇલમાંથી અહીંથી પાસ થવાનું સ્ટાર્ટ કરશે. અગેન પાછું નેગેટિવમાં આવશે એટલે હવે ડાયરેક્શન કેવી થઈ જશે, અહીંથી ઉલટી થઈ જશે. જો નીચેથી ઉપરની સાઈડ હવે ફ્લક્સ અહીંથી આમ પાસ થતું હશે, જ્યારે અગેન પાછું અહીંયા 0 થવા આવશે ત્યારે હવે બધી શેડિંગ કોઇલમાંથી આ રીતે ફ્લક્સ થશે. અને આને લીધે આપણને એક રિઝલ્ટન્ટ ફોર્સ મળશે કે જેને લીધે આપણી મોટર ફરવા મળશે. બરાબર, તો આ શું હતું, શેડેડ પોલ ટાઈપ ઇન્ડક્શન મોટર. કે નોર્મલ ઇન્ડક્શન મોટરમાં કઈ રીતનું હોય, એમાં આખો પોલ હશે આ રીતે ક્લિયર, અને વચ્ચે આપણું રોટર રાખેલું હશે, તેમાં બધી ફ્લક્સ આ રીતે ઉપરથી નીચે જતું હશે. જ્યારે આ કેસમાં કેવું થાય છે, અહીંથી એક બાજુથી બેન્ડ વળીને જાય એટલે આના રોટર ઉપર એક ડિરેક્શનમાં ફોર્સ લાગશે, એટલે આપણી ઇન્ડક્શન મોટર કેવી થઈ જશે, સેલ્ફ સ્ટાર્ટિંગ, એને સપ્લાય આપો એટલે એ ચાલુ થઈ જશે. કે પછી એની જો એપ્લિકેશન ક્યાં કઈ જગ્યાએ શેડેડ પોલ યુઝ થાય છે મોટર, કે ધીસ ટાઈપ ઓફ મોટર્સ હેવ વેરી લો સ્ટાર્ટિંગ ટોર્ક. કે સ્ટાર્ટિંગ ટોર્ક એટલે કે જ્યાં આપણે કોઈ પણ મોટર સ્ટાર્ટ કરી ત્યારે ઇનિશિયલી કેટલું ફોર્સ આપણને ટોર્ક પ્રોડ્યુસ કરીને આવે એને શું કહેવાય, એનું સ્ટાર્ટિંગ ટોર્ક. કે આ મોટરનું સ્ટાર્ટિંગ ટોર્ક કેવું છે, વેરી લો. કે એટલે આપણે કોઈ પણ જોઈ લઈએ, ફેન લઈ લે તો એનું આપણે ઇનિશિયલી ચાલુ કરી પેલા પાંખિયા પકડી દે તો એ મોટર ચાલુ થતી ફરતી નથી, એટલે એને શું કહેવાય, એનું સ્ટાર્ટિંગ ટોર્ક કેવું છે, વેરી લો. કે જો એનો સ્ટાર્ટિંગ ટોર્ક વેરી હાઈ હોય, એ ઇનિશિયલી આપણે ગમે એટલો લોડ લગાડી તો પણ એ કેવી થશે, એ ફરવા મળશે. ઓકે, તો આ મોટરનો કેવો છે, એનો સ્ટાર્ટિંગ ટોર્ક વેરી લો છે. એટલા માટે મોટર કઈ જગ્યાએ યુઝ થાય, ટોય મોટર આપણે રમકડામાં કે મોટર યુઝ થતી હોય એમાં યુઝ થાય, ટેપ રેકોર્ડરમાં થાય, ફેનમાં થાય, હેર ડ્રાયરમાં થાય અને ફિલ્મ પ્રોજેક્ટરમાં થાય. કે જ્યાં બહુ લોડિંગ વધારે ન હોય એ જગ્યાએ બધી જગ્યાએ આ મોટર એપ્લિકેશનમાં યુઝ થતી હોય. કે પછી નેક્સ્ટ આપણે ટાઈપ્સ જોઈ ઇન્ડક્શન મોટરના, એ પહેલા એક બેઝિક્સ ફંડામેન્ટલ આપણે ક્લિયર કરી રહી. કે ઇનિશિયલી પહેલા શું લઈ લે, રજિસ્ટર. કે આપણો રજિસ્ટર હોય આ રીતે એનો સિમ્બોલ હોય, કે અને એને આપણે આર વડે ડિનોટ કરતા હોય. ઓકે, રજિસ્ટર માટે વોલ્ટેજ અને કરંટ કે બેનો ગ્રાફ દોરી તો એ ગ્રાફનું શું રિલેશન આવશે, આપણે ગ્રાફ જોઈ કે બ્લુ કલરનો ગ્રાફ દેખાય છે, કેનો દેખાડેલો છે, આપણને વોલ્ટેજનો, અને રેડ કલરનો દેખાડેલો છે એ કરંટનો, એટલે કે આઈ. કે બંને ગ્રાફ જોઈએ તો એ કેવા આવશે, કે આ બ્લુ ગ્રાફ આવ્યો હોય 0 થી પાઈ, એટલે કે 180 ડિગ્રી, અગેન નેગેટિવ આવશે એટલે 2 પાઈ એટલે 360 ડિગ્રી. કે તો આ આપણો સાઇનસોઇડલ વોલ્ટેજનો ગ્રાફ આવ્યો. એવો જ ગ્રાફ કોનો આવશે, કરંટનો, અને કેવા હશે, બે ઇન ફેઝ. ઇન ફેઝ એટલે કે બંને ગ્રાફ 0 થી ચાલુ થાય છે અને ક્યાં પૂરા થાય છે, 180 ઉપર, અગેન પાછા ક્યાં પૂરા થાય છે, અહીંયા 360 ડિગ્રી એટલે કે 2 પાઈ ઉપર. ઓકે, તો આ બંને ગ્રાફ સેમ પોઈન્ટ ઉપર ચાલુ થાય અને સેમ પોઈન્ટ ઉપર પૂરા થાય તો એને શું કહેવાય, બે ઇન ફેઝ છે. બે કેમાં છે, ઇન ફેઝ, એટલે કે બેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ કેવું છે, સરખું. ઓકે, એટલે આ એક યાદ રાખજો, રજિસ્ટર માટે
વોલ્ટેજ અને કરંટ બંને કેવા હોય? ઇન ફેઝમાં હોય એમ કહેવામાં આવે કે બંને સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ કેવા છે? સરખા. બરોબર. તો આ તું રેઝિસ્ટન્સ માટે. હવે ઇન્ડક્ટર માટે જોઈએ. ઇન્ડક્ટરનો આપણો સિમ્બોલ જોઈએ તો કઈ રીતે? આ કોઇલ ટાઈપનો હોય અને એને આપણે એલ વડે રિપ્રેઝન્ટ કરી. કે ઇન્ડક્ટરમાં કેવું છે કે આપણે વોલ્ટેજનો ગ્રાફ જોઈએ બ્લુ કલરનો, એથી ચાલુ થાય છે આ રીતે. એની કરતા એનો કરંટનો ગ્રાફ કેવો હશે? થોડોક પાછળ, એટલે કે એને કહેવાય લેગિંગ. આપણે લખશું લેગ, લખશું એને LAG, લેગિંગ. કે વોલ્ટેજના ગ્રાફ કરતા કરંટનો ગ્રાફ કેવો હશે? અમુક ડિગ્રી પાછળ ચાલતો હશે. કે જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં દેખાડેલું છે phi is equal to 30 ડિગ્રી. તો એ કેસમાં કરંટ કેટલો પાછળ ચાલે છે? એ 30 ડિગ્રી પાછળ ચાલતો હશે. ક્લિયર? અને આ કેસ કેમાં થાય છે? આપણા ઇન્ડક્ટરમાં. આ એક ફંડામેન્ટલ યાદ રાખવાનું છે. રજિસ્ટરમાં શું હતું? હતું બંને ફેઝમાં હતા. ઇન્ડક્ટરમાં શું થતું હતું? વોલ્ટેજ કરતા કરંટ પાછળ, એટલે કે લેગિંગ ચાલતો હતો. અને હવે કેપેસિટરમાં આપણે જોઈ કે એનો સિમ્બોલ શું છે કેપેસિટરનો? આ રીતે બે પ્લેટ દોરવાની અને એને C વડે રિપ્રેઝન્ટ કરશું. કે કેપેસિટર જો સર્કિટમાં લગાડેલું હોય તો શું થાય? એનામાં વોલ્ટેજનો ગ્રાફ કેવો થાય? બ્લુ કલરનો. અને કરંટનો કેવો થાય? રેડ કલરનો. કે વોલ્ટેજ અહીંથી ચાલુ થાય છે, એની કરતા કરંટ કેવો થાય છે? આટલા ડિગ્રી, જેમ કે 5 ડિગ્રી, 90 ડિગ્રી પહેલેથી ચાલુ થઈ જાય છે. એને શું કહેવાય? કે કરંટનો ગ્રાફ વોલ્ટેજ કરતા કેવો કરે છે? લીડિંગ, કે એને લીડ કરે છે. તો આ ત્રણેય ફંડામેન્ટલ તમે યાદ રાખજો, આખા આ સબ્જેક્ટમાં કામ આવશે. કે રજિસ્ટર હોય આપણું, એમાં વોલ્ટેજ અને કરંટ કે આ બંને કેવા હશે? ઇન ફેઝમાં હશે. ઇન્ડક્ટર હોય આપણું, તેમાં વોલ્ટેજ કરતા કરંટ અમુક ડિગ્રી પાછળ ચાલતો હશે, અને કહેવાય લેગિંગ થતો હશે. અને આઈડિયલી કન્ડિશનમાં કેટલો લેગિંગ થતો હોય? 90 ડિગ્રી થતો હોય. બરાબર. phi કેટલું હોય? 90 ડિગ્રી. અને કેપેસિટરમાં કેટલું હશે? વોલ્ટેજ કરતા કરંટ આગળ ચાલતો હશે, એટલે કે લીડ કરતો હશે. ઈ આઈડિયલી કેટલું કરતું હશે? 90 ડિગ્રી લીડ કરતું હશે. ક્લિયર? R, L અને C. હવે આપણે નેક્સ્ટ જોઈ ઇન્ડક્શન મોટરના ટાઈપ. કે પેલા એને આપણે એનું જો આ ત્રણેય વસ્તુ આપણે જોઈ RLC, કે એને આપણે વોલ્ટેજ અને કરંટને આપણે શું દોરી છે? વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી. કે એને કેના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી? વેક્ટરના ફોર્મમાં. તો આપણે જોયું કે રજિસ્ટર હતું, એમાં કેવા હતા? વોલ્ટેજ અને કરંટ બે કેવા હતા? ઇન ફેઝ. તો આ બે કેમાં આવશે? એક જ લાઈનમાં આવશે. કેપેસિટર હતું, એમાં શું થતું હતું? વોલ્ટેજ કરતા કરંટ આગળ ચાલતો હતો, લીડ કરતો હતો. કે અહીંયા તમે જુઓ કરંટ અહીંયા આગળ છે અને વોલ્ટેજ એની કરતા પાછળ છે. આ બધી વસ્તુ આપણે કેમ જોશું? એન્ટી ક્લોકવાઇઝ જોવાની આપણે. તો એન્ટી ક્લોકવાઇઝ જે આગળ હોય એને શું કહેવાય? એનું લીડિંગ કરે છે. IC લીડ કરે છે અને VC પાછળ ચાલે છે. અને ઇન્ડક્ટરમાં એની કરતા ઊંધું હશે, વોલ્ટેજ આગળ ચાલતો હશે, એની કરતા 90 ડિગ્રી કરંટ કેવું ચાલતું હશે? પાછળ. એટલે આપણે આ રીતે દોરી, તો અહીંયા વોલ્ટેજ હશે અને અહીંયા આપણો કરંટ 90 ડિગ્રી આપણો કરંટ એમાં પાછળ ચાલતો હશે. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ સેકન્ડ ટાઈપ ઓફ ઇન્ડક્શન મોટર, ધેટ ઇઝ રજિસ્ટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. કે અહીંયા આપણે જોઈએ કે અહીંથી આપણે સપ્લાય આપશું. આ આપણું રોટર છે, કે આ આપણું સ્ટેટરનું મેઇન વાઇન્ડિંગ છે. કે એના પેરેલલમાં શું લગાડ્યું? આપણે ઓક્ઝિલરી વાઇન્ડિંગ લગાડ્યું. આપણે જોયું હતું ને હમણાં સ્પ્લિટ ફેઝમાં શું કરી છે? કે મેઇન વાઇન્ડિંગના પેરેલલમાં શું લગાડી છે? આપણું ઓક્ઝિલરી વાઇન્ડિંગ. અને એ ઓક્ઝિલરી વાઇન્ડિંગના સિરીઝમાં શું લગાડ્યું? આપણે એક રજિસ્ટર લગાડ્યો R. અને એક સ્વિચ રાખી છે એને ઓન ઓફ કરવા માટે. એટલે કે જ્યારે કઈ કરી છે આપણે? સ્ટાર્ટ. કે જ્યારે આપણી મોટર સ્ટાર્ટ કરી છે ને ત્યારે જ આ કનેક્ટેડ હશે, પછી આ સ્વિચ કેવી થઈ જશે? આપણી ઓપન. જો આપણે ગ્રાફ વેક્ટર ફોર્મમાં ડ્રો કરી તો આપણે વોલ્ટેજ ક્યાં લઈએ છીએ? અહીંયા એક એક્સિસમાં વોલ્ટેજ લીધો. કે જ્યારે આપણે મેઇન વાઇન્ડિંગ હોય કેવું હશે? આમાં
એલ હશે ઇન્ડક્ટન્સ. તો આપણે હમણાં પ્રીવિયસલી જોયું વોલ્ટેજ કરતા ઇન્ડક્ટન્સ કેવું ચાલતું હશે, લેગિંગ કરતું હશે. એટલા માટે આઈ મોટરનો ગ્રાફ કેવો આવ્યો, મેઇન વાઇન્ડિંગનો ગ્રાફ વોલ્ટેજ કરતા પાછળ આવ્યો, બરોબર. એ રીતે જો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એમાં કનેક્ટ થશે તો એનો કરંટ કેવો હશે, એ પણ વોલ્ટેજ કરતા લેગિંગ હશે, કેમ કે એમાં ઇન્ડક્ટન્સ યુઝ થયું છે. એટલા માટે એ ગ્રાફ કેવો આવ્યો, આઈએસ આટલો. ભાઈ આઈએમ જેટલો શું કામ નો આવ્યો, કેમ કે એમાં વચ્ચે શું કનેક્ટ કર્યું છે આપણે સિરીઝમાં, રજિસ્ટર. એટલે આમાં એલઆઈ છે અને આર છે, આરએલ સર્કિટ થયા. એના લીધે શું આવ્યું, એનું લેગિંગ કેવો આવ્યો, ઓછો. તો અહીંયા અહીંથી કરંટ ફ્લો થાય છે, એમાં એક કરંટ અહીંયા આવ્યો અને એક કરંટ નીચે જાય છે. તો બંનેનું રિઝલ્ટન્ટ જોઈએ, આઈ મેઇન વાઇન્ડિંગ અને આઈ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. તો બેનું રિઝલ્ટન્ટ કરંટ કેવો આવશે, આઈ એ વોલ્ટેજ કરતા કેટલો હશે, ફોર એક્ઝામ્પલ 5 ડિગ્રી પાછળ ચાલતો હશે, બરાબર. અને એને લીધે આપણી રોટર ઉપર ફોર્સ લાગતો હશે, બરાબર. તો આ ટાઈપનું આપણે જોઈએ કે એને એપ્લિકેશન જોઈએ તો એનું સ્ટાર્ટિંગ ટોર્ક કેવો છે, મોડરેટ. એટલે વધારે નહીં અને ઓછોય નહીં, કે મીડિયમ. એને શું કહેવાય, મોડરેટ સ્ટાર્ટિંગ ટોર્ક. કે એની એપ્લિકેશન જોઈએ તો કઈ જગ્યાએ યુઝ થાય, ફેનમાં, બ્લોવરમાં આપણે હવા જે ફેંકતું હોય તે જનરલી યુઝ કરતા આપણે, અને સેપરેટરમાં. સેપરેટર એટલે કે કોઈ પણ પદાર્થને આપણે સેપરેટ કરવા માટે મશીન્સ યુઝ કરતા હોય એના માટે યુઝ થતું હોય. પાણીમાંથી સોલિડ આપણે સેપરેટ કરવું હોય તો એની જગ્યાએ આ યુઝ થતી હોય, આ મોટર, બરાબર. ઓકે, એવી રીતે હવે નેક્સ્ટ જોઈએ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર. કે આ વર્ડ યાદ રાખજો, કેપેસિટર સ્ટાર્ટ એટલે કે જ્યારે સ્ટાર્ટિંગ થતું હશે ત્યારે જ શું કનેક્ટેડ હશે, આપણું કેપેસિટર. તમે ડાયાગ્રામ જુઓ તો બધી સેમ જ હશે, રોટર હશે, મેઇન વાઇન્ડિંગ હશે ને ઓક્ઝિલરી વાઇન્ડિંગ હશે. એમાં હવે શું કનેક્ટ કર્યું આપણે સિરીઝમાં, કેપેસિટર, અને સ્વિચ રાખી છે. એટલે કે સ્ટાર્ટિંગમાં શું કનેક્ટ થશે, ઓક્ઝિલરી વાઇન્ડિંગ સાથે કેપેસિટર કનેક્ટેડ હશે. પછી જેવું રન થવા માંડે એવું આ સ્વિચ ઓપન થઈ જાય અને ખાલી શું આવી જાય, પછી મેઇન વાઇન્ડિંગ જ આવી જાય આ રીતે, બરાબર. હવે ગ્રાફ દોરીએ આપણે તો એક્સ એક્સિસમાં વોલ્ટેજ આવ્યો, કે મેઇન વાઇન્ડિંગનો કરંટ આઈએમ એ વોલ્ટેજ કરતા પાછળ ચાલતો હશે, એટલે ક્યાં આવશે, આ રીતે એની કરતા પાછળ. પણ અહીંયા કેપેસિટર છે તો આપણને ખબર હતી વોલ્ટેજ કરતા કેપેસિટરમાં કરંટ કેવો હશે, લીડિંગ. તો વોલ્ટેજ કરતા આમાં કરંટ કેવો આવ્યો, સ્ટાર્ટિંગ કરંટ લીડિંગ આવ્યો, ઉપર આવ્યો. અને આ બેને લીધે એનું રિઝલ્ટન્ટ કરંટ ક્યાં આવશે, સ્ટાર્ટિંગ કરંટ અને મેઇન વાઇન્ડિંગ કરંટનું બેનું ગ્રાફ દોરી રિઝલ્ટન્ટ તો ક્યાં આવશે, અહીંયા આઈ. અને એ કેવું હશે, વોલ્ટેજ કરતા પાછળ ચાલતું હશે, આ રીતે, બરાબર. અને આને લીધે એના ઉપર ફોર્સ લાગશે અને એને લીધે આપણું રોટર ચાલતું હોય. કેમ કે અહીંયા બે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય, એક સ્ટાર્ટિંગ કરંટને લીધે અને એક મોટર કરંટને, મેઇન વાઇન્ડિંગ કરંટને લીધે. એ બે કેવા હશે, બે વચ્ચે અમુક ડિફરન્સ છે, થીટા. એને લીધે આપણું રિઝલ્ટન્ટ ફોલ લાગશે અને એ કોઈ પણ એક ડિરેક્શનમાં આપણી મોટર રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે. નેક્સ્ટ એની એપ્લિકેશન જોઈ કેપેસિટર સ્ટાર્ટની, તો એનું સ્ટાર્ટિંગ ટોર્ક કેવો છે, વેરી હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક છે. એને ચાલુ કરો ત્યારે એ શું કરે છે, આપણને વેરી હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોવાઈડ કરે છે, બરાબર. એટલા માટે એ કઈ જગ્યાએ યુઝ થાય, એમાં ખબર પડશે, ડ્રિલિંગ મશીન. આપણે ડ્રિલિંગમાં હેન્ડ મશીન ડ્રિલ યુઝ કરતા હોય એમાં કઈ મોટર યુઝ થઈ હોય, આ રીતે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર એમાં યુઝ થઈ શકે, બરાબર. સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સમાં, ફ્લોર મિલ્સમાં, ગ્રાઇન્ડરમાં, ફ્રીજ એટલે કે રેફ્રિજરેટરમાં અને એસી એર કન્ડિશનરમાં આ મોટર યુઝ થતી હોય. પછી એનો નેક્સ્ટ સ્ટેપ આવે છે કેપેસિટર સ્ટાર્ટ એન્ડ કેપેસિટર રન ઇન્ડક્શન મોટર. આ આપણા પંખાની અંદર યુઝ થતી હોય, એટલે તમને યાદ રહી જશે કે મેઇન વાઇન્ડિંગ હશે અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ હશે, એના સિરીઝમાં શું હશે, આપણું કેપેસિટર. આમાં શું છે, વચ્ચે ક્યાંય સ્વિચ આવતી નથી. એટલે કે જ્યારે અહીંથી સપ્લાય આપો છો એ સપ્લાય ક્યાં જાય છે, મેઇન વાઇન્ડિંગમાં જાય છે અને ઓક્ઝિલરી વાઇન્ડિંગમાં વિથ કેપેસિટર. આપણા પંખામાં હોય કેપેસિટર કેવું હશે, પરમેનન્ટલી એની સાથે કનેક્ટેડ જ હશે, એને વચ્ચે ક્યાંય સ્વિચ આવતી નથી. ફેઝર ડાયાગ્રામ ડ્રો કરો તો અગેન પ્રીવિયસ કેસની અંદર હતો એમ જ, આ વોલ્ટેજ એની કરતાં કરંટ પાછળ ચાલતો હશે
કે આ વોલ્ટેજ આવ્યો એની કરતા કરંટ ક્યાં આવ્યો પાછળ. ક્લિયર? સ્ટાર્ટિંગ કરંટ ક્યાં આવ્યો આ રીતે ઉપર IS. અને આ કરંટ IS અને IM મેં વાઇન્ડિંગ કરંટ એ બેયનું રિઝલ્ટન્ટ આપણે જોઈ એ ક્યાં મળશે આપણને? આ બેનું રિઝલ્ટ કાઢો તો અહીંયા I મળશે આપણને. તો આ કેસમાં શું થાય છે કે આપણું મેઇન વાઇન્ડિંગમાંથી કરંટ પાસ થાય છે એનું મેગ્નેટિક ફિલ્ડ અને ઓક્ઝિલરી વાઇન્ડિંગમાં કરંટ પાસ થાય છે અને એમાં વિથ કેપેસિટર પાસ થાય છે. એટલા માટે કરંટ કેવું હશે? લીડિંગ. બે વચ્ચે ડિફરન્સ ક્રિએટ થાય અને એને લીધે રોટર ઉપર એક ડિરેક્શનમાં ફોર્સ લાગે અને એને લીધે આપણી મોટર ફરતી હોય. એની એપ્લિકેશન જોઈએ તો એનું સ્ટાર્ટિંગ ટોર્ક કેવો છે? મોડરેટ સ્ટાર્ટિંગ ટોર્ક છે, એટલે વધારે નહીં અને ઓછોય નહીં. એટલે જનરલી ક્યાં યુઝ થતું હોય? આપણા સીલિંગ ફેનમાં. તમને કે પંખામાં કઈ મોટર હોય તો તમારે શું કહેવાનું? કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. એ રીતે ટેબલ ફેનમાં યુઝ થાય, બ્લોવર્સમાં યુઝ થાય હવા ફેંકવા માટે, ઓઇલ બર્નર્સમાં યુઝ થાય, એસીમાં યુઝ થાય અને કન્વેયર બેલ્ટ્સમાં યુઝ થતી હોય. બરાબર? તો આટલી ટાઈપ્સની આપણી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય અને એને આપણે સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવવા માટે શું કરીએ છીએ? એના સિરીઝમાં આપણે કાં રજિસ્ટર લગાડી, કાં કેપેસિટર લગાડી, કાં શેડેડ પોલ કર્યું આપણે, કાં પરમેનન્ટ કેપેસિટર લગાડી દીધું ઓક્ઝિલરી વાઇન્ડિંગ સાથે. એને કીધું આપણે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન ઇન્ડક્શન મોટર. ઓકે, સો આપણે નેક્સ્ટ જોઈએ કોમન ફોલ્સ ઇન ઇન્ડક્શન મોટર. કે ઇન્ડક્શન મોટરની અંદર ક્યાં ક્યાં ફોલ્ટ્સ થતા હોય? તેમાં પહેલો ફોલ્ટ આપણે જોઈ, મોટર ફેલ્સ ટુ સ્ટાર્ટ. કે મોટર ચાલુ જ નથી થતી, આપણે એને સપ્લાય આપી દીધો તોય. તો એમાં ક્યાં ક્યાં પોસિબલ રીઝન હોઈ શકે? કાં એનો ફ્યુઝ ઉડી ગયો હોય પાવર સપ્લાયમાંથી, કે કાં એને સપ્લાય ન મળતો હોય. ફ્યુઝ ઉડી ગયો હોય તો શું કરવાનું? નવો ફ્યુઝ આપણે ટાઈપ કરી દઈએ. બરોબર? જો સપ્લાય ન મળતો હોય આપણે શું કરવાનું? મેઇન સપ્લાય સ્વિચ જોવાની કે ત્યાંથી સપ્લાય આવે છે કે નહીં, અથવા ટેસ્ટરની મદદથી આપણે ચેક કરી શકીએ. નેક્સ્ટ આપણે ઓવરલોડિંગ થઈ ગયું હોય આપણી મોટર, જેમ કે આપણે પંખાને આપણે પકડી રાખીએ એના પાંખિયા, તો એ મોટર સ્ટાર્ટ થતી નથી. તો એને શું કહેવાય? એનું ઓવરલોડિંગ થઈ ગયું. તો એના ઉપરથી લોડ ઘટાડી નાખવાનો. પછી રિડ્યુસ વોલ્ટેજ, ઝેટકો અથવા PGVCL માંથી પાવર આવે છે એના વોલ્ટેજ કેવા હોય? ઓછા. તો પણ આપણી મોટર સ્ટાર્ટ ન થતી હોય તો આપણે શું કરવું પડે? અરેન્જ ફોર ઇન્ક્રીઝ વોલ્ટેજ. આપણે એના વોલ્ટેજ વધારવા પડે. જે લેબોરેટરીની અંદર પોસિબલ થાય, આપણા ઘરમાં પોસિબલ થતું નથી, કે જે ટ્રાન્સફોર્મરની મદદથી આપણે કરી શકીએ. કે નેક્સ્ટ આવે છે ઓપન સર્કિટ ઇન વાઇન્ડિંગ. કે વાઇન્ડિંગમાં ક્યાંય છેડો ઓપન થઈ ગયો હોય, કે ઓપન સર્કિટ થઈ ગયો હોય તો પણ આપણી મોટર ન ફરતી હોય તો આપણે ફિઝિકલી કનેક્શન એના ચેક કરવા પડે. નેક્સ્ટ આવે જામ્ડ બેરિંગ, એટલે કે એના બેરિંગ જામ થઈ ગયા હોય તો એ આપણે શું કરવું પડે? એના બેરિંગ ચેક કરીને ક્લિયર કરવા પડે અને એને ફિક્સ કરવા પડે. બરાબર? પછી શોર્ટ સર્કિટ ઇન સ્ટેટર વાઇન્ડિંગ. સ્ટેટર વાઇન્ડિંગમાં અંદર શોર્ટ સર્કિટ થઈ ગયું હોય, એનું ઇન્સ્યુલેશન બંધ થવાને લીધે, તો આપણે એના ઉપર શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવી પડે. પણ જો ગ્રાઉન્ડ ફોલ થયો હોય સ્ટેટર વાઇન્ડિંગમાં, એટલે કે સ્ટેટર વાઇન્ડિંગનું અંદર છેડા ક્યાં અડી ગયા હોય? એના બોડીને, અને બોડી ક્યાં હોય? ગ્રાઉન્ડ ઉપર. તો બધો પાવર ક્યાં જતો હોય? અર્થમાં જવા માંડે. બરોબર? તો એના ઉપર આપણે ગ્રાઉન્ડ ફોલનું ટેસ્ટ કરવું પડે અને એના ઉપરથી આપણને ખબર પડે કે આ મોટરમાં ગ્રાઉન્ડિંગ ફોલ્ટ થયો છે કે નહીં. અને વન ફેઝ ઓપન, કે જો આપણી મોટર 3 ફેઝ મોટર હોય એમાંથી કોઈ પણ એક ફેઝ ઓપન થઈ ગયો હોય, એમાં પાવર ન મળતો હોય RYB માંથી, R ઓપન થઈ ગયું હોય તો પણ આપણી મોટર સ્ટાર્ટ થાય નહીં. તો એના માટે ઓપન સર્કિટ એના ઉપર ટેસ્ટ કરવી પડે કે કોઈ પણ ફેઝ ઓપન થયો છે કે નહીં ચેક કરવા માટે. ઓકે, પછી નેક્સ્ટ આવે છે નોઇઝ એમિટેડ બાય ધ મોટર. કે મોટરની અંદર અવાજ આવવા માંડે. તેના ક્યારે કોઝિસ હોઈ શકે? કે સિંગલ ફેઝ થઈ ગયું હોય જો, એટલે કે 3 ફેઝ સપ્લાયમાં RYB કનેક્શન આપી દીધી, કે R અને Y સપોઝ કે પાવર આમાં આવતો બંધ થઈ ગયો અને એક જ ફેઝમાં કોઈ પણ એક ફેઝમાં પાવર આવે છે, તો એને લીધે પણ શું થાય? એની અંદર નોઇઝ આવવા માંડે, અવાજ આવવા માંડે.
તો એ કેસમાં આપણે શું કરી શકીએ, એના ફ્યુઝ ચેક કરી શકીએ કે ક્યાં ફ્યુઝ ઉડી ગયા હોય ને પાવર આવતો બંધ થઈ ગયો હોય, એના ફ્યુઝ આપણે રિપ્લેસ કરી શકીએ. નોન યુનિફોર્મ એર ગેપ એટલે કે સ્ટેટર અને રોટર વચ્ચે જે ગેપ બને છે એને શું કહેવાય, એનો એર ગેપ કહેવામાં આવે. તો આ ગેપ કેવો થઈ ગયો હોય, નોન યુનિફોર્મ, ચારેય બાજુ સરખો ન હોય, એક બાજુ વધારે ગેપ હોય ને એક બાજુ ઓછો હોય, તો એને લીધે પણ શું આવે, એમાં અવાજ આવતો હોય, નોઇઝ આવતો. તો આપણે શું કરવું પડે, એના રોટરને ક્યાં લઈ આવવું પડે, સેન્ટરમાં. બરાબર. લૂઝ લેમિનેશન્સ એટલે કે આપણે જોયું હતું ટ્રાન્સફોર્મર વખતે કે આપણે એક કરતાં વધારે લેમિનેશનને ભેગા કરીને શું બનાવીએ, એની કોર બનાવતા હોય. તો આ કેસમાં પણ મોટરમાં જે રોટર યુઝ થયું હોય એનું પણ શું હોય, લેમિનેશન્સ ભેગા કરીને કોર બનાવી. એમાંથી લેમિનેશન્સ ઢીલા પડી ગયા હોય તો આપણે શું કરવું પડે, એના લેમિનેશનના બોલ્ટ હોય એને ટાઈટ કરવા પડે. બરાબર. પછી આવશે ઓબ્જેક્ટ એન્ટ્રેપ્ડ બિટવીન ફેન એન્ડ શીલ્ડ. કે જનરલી તમે ઘરમાં મોટર હોય તો તમે ઓબ્ઝર્વ કરજો, પાછળની સાઈડ કોઈ પણ એક સાઈડ એમાં એક ફેન લગાડેલો હોય અને એના ઉપર જાળીવાળું શીલ્ડ લગાડેલું હોય. ઓકે, આ ફેન શું કામ લગાડેલું હોય રોટર સાથે, કે એ મોટર ફરે ત્યારે એમાં શું થાય, અંદર હીટિંગ પ્રોડ્યુસ થતી હોય અને હીટને કુલિંગ પ્રોવાઈડ કરવા માટે આપણે શું લગાડીએ, શાફ્ટની સાથે પાછળ પંખો ફેન લગાડેલો હોય, જે બહારની હવા લઈને અંદર રોટરમાંથી પાસ કરાવે, જેને લીધે એમાં કુલિંગ થાય. બરાબર. તો આ ફેન આપણે કોઈ પણ હ્યુમન એમાં ટચ કરીને ડેમેજ થાય એની કરતાં ઉપર એક શું લગાડેલું હોય, શીલ્ડ. તો આ પંખા, ફેન અને શીલ્ડ એ વચ્ચે કંઈ કચરો ફસાઈ ગયો હોય તો પણ શું થતું હોય, આ નોઇઝ આવતો હોય. બરાબર. તો આ કેસમાં શું કરી શકો, એ મોટરને ઓપન કરીને શીલ્ડને એમાં ચેક, કચરો જો ફસાણો હોય તો એ કાઢી શકો. બરાબર. લૂઝ કપલિંગ કે મોટર સાથેથી લોડ લગાડેલો હોય એનું કપલિંગ કેવું હોય, લૂઝ, તો આપણે શું કરવું પડે, એનું કપલિંગ ટાઈટ કરવું પડે. લૂઝ ફાઉન્ડેશન બોલ્ટ, આપણી જે હેવી મોટર હોય એને એ મોમેન્ટ ન કરે એટલા માટે શું કરે, નીચે સિમેન્ટનું આખું ફાઉન્ડેશન બનાવે અને એના ઉપર નટ બોલ્ટની મદદથી આપણી મોટરને ફિક્સ કરી દે, કે જેથી મોટર વાઇબ્રેટ ન કરે. તો જો એના નટ બોલ્ટ લૂઝ થઈ ગયા હોય તો પણ એ શું થાય, વાઇબ્રેટ કરતી હોય, એનો અવાજ કરે, તો એને શું કરવું પડે, ટાઇટન કરવું પડે, એટલે કે નટ બોલ્ટ ટાઈટ કરી દેવાનું. અને લાસ્ટ પણ આવે છે બેન્ટ શાફ્ટ, એટલે કે એની શાફ્ટ વળી ગઈ હોય, કે જ્યારે કોઈ પણ મોટરમાં આપણે અનઇવન એટલો હેવી લોડ લગાડી દઈએ તો શું થાય, એની શાફ્ટ બેન્ટ વળી જાય. તો આપણે શું કરવી પડે, એની શાફ્ટને થ્રુ એટલે કે સીધી કરવી પડે, કે ઓપન કરી નાખી. ઓકે. પછી નેક્સ્ટ ટાઈપના ફોલ્ટ થાય છે કે રાઇઝ ઇન ધ ટેમ્પરેચર ઓફ ધ મોટર. મોટરનું ટેમ્પરેચર વધી જાય તો કેના લીધે વધતું હોય, કે કા ઓવરલોડિંગ થતું હોય તો આપણે એમાં લોડ ઘટાડી નાખીએ એનો, તો આ સોલ્યુશન થઈ જાય. એનું વેન્ટિલેશન, કુલિંગ સિસ્ટમ બગડી ગયું હોય તો આપણે શું કરવું પડે, કુલિંગ સિસ્ટમ આપણે ચેક કરવી પડે. પછી આવશે સિંગલ ફેઝિંગ. મેં કીધું RYB 3 ફેઝમાંથી શું થાય, 2 ફેઝ આવતા બંધ થઈ ગયા અને 8 ફેઝ આવતો હોય તો એને લીધે પણ એનું ટેમ્પરેચર વધી જાય. આપણે બધા જ ફેઝિસ ચેક કરવા પડે. પછી આવે છે મોટર રોટેટ્સ વિથ ધ સ્પીડ લેસ ધેન ધ રેટેડ સ્પીડ, કે જેટલી સ્પીડે રેટેડ સ્પીડ માટે ડિઝાઇન થયેલી છે એટલી સ્પીડે ફરવા માટે એટલી કરતાં ઓછી સ્પીડે ફરે. ઘણીવાર આપણે જોતા હોય પંખો હોય આપણો કે 5 ઉપર રાખી તો પણ ધીમી સ્પીડે ફરતું હોય, તો એને શું કહેવાય, એની રેટેડ સ્પીડ કરતાં ઓછી સ્પીડ ઉપર એ ફરે છે. અને આ જનરલી કેને લીધે થતું હોય, ફેનમાં, કે એનું કેપેસિટર હોય એ બગડી ગયું હોય, બરોબર, ડેમેજ થઈ ગયું હોય, એટલા માટે શું થાય કે એની વચ્ચે જે 90 ડિગ્રીનું ફિલ્ડ ક્રિએટ થતું હોય એ પ્રોપરલી ક્રિએટ થતું હોય નહીં, એટલા માટે એટલી હાઈ સ્પીડ ઉપર ફરતું હોય નહીં. તમે જો એ કેપેસિટર કાઢીને બીજું કેપેસિટર નાખી દો સેમ વેલ્યુ વાળું, તો એ અગેન પાછું એની રેટેડ સ્પીડ ઉપર ફરવા માંડશે. બીજા પોસિબલ રીઝન ક્યાં હોઈ શકે એ જોઈએ આપણે. જો કેપેસિટર બગડ્યું ન હોય તો શું રીઝન હોઈ શકે, કે ડિફેક્ટ્સ ઇન ધ બેરિંગ, કે એના બેરિંગ ખરાબ થઈ ગયા હોય તો પણ એ સ્પીડ ઉપર ન ફરતું હોય અને લુબ્રિકેશન ગયું હોય. ઓવરલોડિંગ થઈ ગયું હોય મોટર ઉપર, કે એની સાથે જે લોડ લગાડેલો હોય એ હેવી લોડિંગ લગાડી દીધું તો પણ સ્પીડ ઘટી જાય. ડિક્રીઝ ઇન ફ્રીક્વન્સી, આપણે પાવર સપ્લાય જે આવે છે એની ફ્રીક્વન્સી કેટલી હોય, 50 હર્ટ્ઝ. જો એ ઓછી ફ્રીક્વન્સી આવવા માંડે તો પણ શું થાય, આવું કન્ડિશન થતી હોય. પણ જનરલી આ એવું થતું નથી, કેમ કે આપણે જે PGVCL માંથી પાવર આવે છે એનું ફ્રીક્વન્સી મેન્ટેન કરે છે.
એની ફ્રીક્વન્સી ઘટીને ક્યાં સુધી જાય 49.2 એટલે કે 49.2 સુધી ઓછી થઈ શકે અથવા 50.2 કે 50.2 સુધી જતી હોય, આટલું એની રેન્જ આપેલી છે કે આનાથી વધારે કે ઓછી થતી નથી. એટલે આ ક્યારેય ઇસ્યુ બહુ હોતો નથી. કનેક્શન ઓફ વન કોઇલ ઇઝ રિવર્સ્ડ, કે એમાં આપણે જ્યારે વાઇન્ડિંગ કરતા હોય ને ત્યારે જ એમાં એવું થયું હોય કે અમુક ટર્ન ઊંધા વીંટાઈ ગયા હોય, જે ડિરેક્શનમાં વીંટવાના હતા એની કરતાં ઉલટા ડિરેક્શનમાં વીંટી નાખ્યા, તો પણ એક રીઝન છે કે એને લીધે એની સ્પીડ ઓછી મળે. શોર્ટ ઇન ધ કોઇલ ઓફ સ્ટેટર વાઇન્ડિંગ, એનું સ્ટેટર વાઇન્ડિંગમાં શું થઈ ગયું હોય, શોર્ટ સર્કિટ થઈ ગયું હોય, એ આપણે એને ઓપન કરીને એ કોઇલિંગ આપણે રિપ્લેસ કરવું પડે. અને એક્સેસિવ વાઇબ્રેશન, બહુ વધારે પડતું વાઇબ્રેશનને લીધે પણ શું થાય, એની સ્પીડ ઘટી જાય. તો આપણે શું કરવું પડે, કેરી આઉટ ધ બેલેન્સિંગ ઓફ રોટર, એનું રોટરનું બેલેન્સિંગ કરવાનું પડે. તો આ બધા હતા પોસિબલ ફોલ્ટ્સ હતા, કે એનું રીઝન શું હોય, કેને લીધે ફોલ્ટ્સ થતા હોય, અને આપણે એને શું જોયું, રેમેડીઝ જોઈ કે કેની મદદથી આપણે આ ફોલ્ટ્સને સોલ્વ કરી શકીએ. તો આ લેક્ચરની અંદર આપણે કેટલી વસ્તુ કવર કરી, કે આપણે સ્ટાર્ટ કર્યું ઇનિશિયલી વાય ઇન્ડક્શન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ, કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય એ શું કામ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, કે એનામાં આપણે કંઈક ફોર્સ લગાવવો પડે જેની મદદથી આપણી મોટર ચાલે. પછી આપણે જોયું સ્ટાર્ટિંગ મેથડ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, એમાં આપણે બે જોયા, શેડેડ પોલ અને સ્પ્લિટ ફેઝ. કે શેડેડ પોલમાં આપણે એનો પોલ હોય શેડિંગ કરી નાખ્યું, એમાં કોઇલ લગાડી દીધી, અને સ્પ્લિટ ફેઝમાં શું કર્યું, આપણે એના વાઇન્ડિંગને બે વાઇન્ડિંગમાં સ્પ્લિટ કરી નાખી. પછી આપણે 4 ટાઈપ્સ જોયા સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના, કે એમાં પહેલું જોયું શેડેડ પોલ, એની એપ્લિકેશન જોઈ. પછી આપણે બેઝિક કવર કર્યું, રજિસ્ટરમાં શું હતું, વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝમાં. ઇન્ડક્ટરમાં કેવું હતું, વોલ્ટેજ કરતાં કરંટ લેગિંગ પાછળ ચાલતો હતો, અને કેપેસિટરમાં વોલ્ટેજ કરતાં કરંટ આગળ ચાલતો હતો. પછી આપણે એના વેક્ટર ડાયાગ્રામ જોયા. ઓકે, પછી આપણે અગેન ટાઈપ્સ જોયું, રજિસ્ટર ટાઈપ ઓફ ઇન્ડક્શન રન મોટર, એની એપ્લિકેશન જોઈ. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર, કે જ્યારે એમાં કેપેસિટર હોય એ ખાલી સ્ટાર્ટિંગમાં જ કનેક્ટેડ હોય, પછી શું આવી જાય, અહીંયા સ્વિચ ઓપન થઈ જાય. ઓકે, અને લાસ્ટ વન કે ફેનમાં ને બધે યુઝ થતી હોય છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ઇન્ડક્શન મોટર, કે જેમાં કેપેસિટર હોય એ ઓક્ઝિલરી વાઇન્ડિંગ સાથે પરમિનેન્ટલી કનેક્ટેડ હશે. ઓકે, પછી આપણે વન બાય વન બધા કોમન ફોલ્ટ્સ જોયા અને એનું સોલ્યુશન જોયું, એટલે કે રેમેડીઝ જોઈએ કે એ પ્રોબ્લેમ થયો હોય તેને કઈ રીતે સોલ્વ કરવો. So if you have any question, you can ask it in a chat box. Thank you and have a nice day.